ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે અત્યારે. ગુડ મોર્નિંગ આપ બંનેને. નીરજ, કયા સ્ટોક સાથે ફોકસમાં રાખીશું? જી, સૌથી પહેલાં તો આજે હ્યુન્ડાઈના સ્ટોકથી શરૂઆત કરીએ, કારણ કે જો આપણે થોડા દિવસો પહેલાં એટલે આજ અઠવાડિયે ખાસ કરીને મારુતિ અને ટાટા મોટર્સ દ્વારા ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી. ટાટા મોટર્સે સીવી પર ભાવ વધાર્યા છે અને મારુતિએ 4% ભાવ વધારો એપ્રિલ મહિનાથી લીધો છે. તો ખાસ કરીને હવે એપ્રિલથી હ્યુન્ડાઈએ પણ ભાવ વધારવાનો અહીંયાથી નિર્ણય લીધો છે. એપ્રિલથી લગભગ 3% સુધી કિંમતો અહીંયાથી વધારશે. વધતા ખર્ચ, કોમોડિટીના ભાવ અને ઓપરેશનલ ખર્ચ અને અન્ય કારણોસર ખાસ કરીને અહીંયાથી ભાવ વધારવામાં આવી રહ્યા છે એવું હ્યુન્ડાઈનું કહેવું છે. વેરિયન્ટ્સ અને મોડેલના આધારે ગાડીઓની કિંમતમાં વધારો કરવામાં આવશે એવું એમણે કહ્યું છે. એટલે ખાસ કરીને હવે અહીંયાથી એપ્રિલ મહિનામાં આપણે એવી સાયકલની અંદર પ્રવેશી રહ્યા છે કે જ્યારે ઓટોની અંદર એક પ્રાઇસ હાઇક આપણને અક્રોસ ધ બોર્ડ કદાચ આવતું દેખાય. અને હજી M&M અને ટાટા દ્વારા પેસેન્જર વ્હીકલ પર આ પ્રકારની કોઈ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ શક્યતા છે કે આપણે આ જે માર્ચ એન્ડિંગ થશે એ પહેલાં આ જાહેરાત અહીંયાથી કરી દેવામાં આવે, એટલે એના પર એક ખાસ નજર અહીંયાથી રાખવાની છે. બીજી તરફ વિપ્રો પર નજર રાખજો. કંપનીએ એનવીડિયા AI એન્ટરપ્રાઇઝ સાથે ખાસ કરીને કરાર કર્યો છે. એનવીડિયા સાથે સોવરના AI સર્વિસ માટે તેમણે કરાર કર્યો છે. વિશ્વભરની સરકાર અને એન્ટરપ્રાઇઝીસને કંપનીઓ માટે સર્વિસ શરૂ કરી. આ સર્વિસીસ વિપ્રોના વીગા સ્ટુડિયો છે અને એનવીડિયાનું AI એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર દ્વારા સંચાલિત કરવામાં આવશે. સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વર્કફોર્સ, બિઝનેસ નેટવર્કને લઈને ઇકોનોમિક ગ્રોથ અને ઇનોવેશન લાવવાનો અહીંયાથી ખાસ કરીને લક્ષ્ય છે. પરંતુ ખાસ અહીંયાથી વાત એ રહેશે કે વિપ્રો જે સોલ્યુશન્સ પોતાના ગ્રાહકોને કે પોતાના ક્લાયન્ટ્સને આપી રહી છે, આ એનવીડિયા AI સાથેના કરાર બાદ એની અંદર થોડુંક વધારો કરવામાં આવશે. એટલે એના પર એક ફોકસ રહેશે. આમ તો કોઈ બહુ મોટી અસર આજે કદાચ આવતી નહીં દેખાય, પરંતુ સમાચાર કંપની માટે પોઝિટિવ છે. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઇઝ ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયાથી તેમણે કેબલ અને વાયર બિઝનેસની અંદર પ્રવેશવા માટેનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને તેમની એક સબસિડરી છે કચ્છ કોપર, અને પ્રણીતા વેન્ચર્સ સાથે જેવી કર્યા છે અને આ પ્રણીતા ઇકો કેબલ નામથી જેવીનું ગઠન કર્યું છે. જેવીમાં કચ્છ કોપરનો હિસ્સો, એટલે બંને જે કંપનીઓ છે કચ્છ કોપર અને પ્રણીતા વેન્ચર, એ બંનેનો હિસ્સો અહીંયા 50-50% રહેશે. હવે આજે જેવી છે તે મેટલ પ્રોડક્ટ અને કેબલ તેમજ વાયર પર ફોકસ આવનારા સમયમાં કરી શકે છે. અને એટલા માટે આપણે જોયું તો અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા પણ આ પ્રકારનો નિર્ણય એક લેવામાં આવ્યો હતો. એટલે કે આદિત્ય બિરલા ગ્રુપ પણ હવે આ સેગમેન્ટની અંદર પ્રવેશી રહ્યું છે અને હવે અદાણી ગ્રુપ પણ અહીંયા પ્રવેશ કરી રહ્યું છે. અને ખાસ કરીને KEC ઇન્ટરનેશનલ જે ઘણા સમયથી કેબલ એન્ડ વાયર બિઝનેસ કરે છે, એમણે પણ પોતાના કેબલ એન્ડ વાયર બિઝનેસ માટે અલગથી સબસિડરીની સ્થાપના કરી છે. એટલે ખાસો લાંબો સમય હવે થઈ ગયો છે અહીંયાથી કે હવે આ જે આખું સેક્ટર છે કેબલ એન્ડ વાયર માટેનું, એ ઘણું ચર્ચાસ્પદ રહેવાનું છે આવનારા સમયમાં. એટલે એમાંથી ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ પણ હવે એનો એક હિસ્સો હશે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. બીજી તરફ ટોરેન્ટ પાવર પર નજર રાખજો, કારણ કે ટોરેન્ટ ગ્રીન એનર્જીએ નવી ઘણી બધી સબસિડરી બનાવી છે. ટોરેન્ટ ઉર્જા 41, 44, 45 નામથી અમુક સ્ટેપડાઉન સબસિડરીઓ બનાવી છે. અને ખાસ કરીને અહીંયાથી રિન્યુએબલ એનર્જી અને હાઇડ્રો પ્રોજેક્ટ્સ પર અહીંયાથી આવનારા સમયમાં ફોકસ કરવામાં આવશે, એટલે એના પર એક નજર રાખજો. સમાચાર પોઝિટિવ છે, આજે અહીંયા પોઝિટિવ એક્શન આવી શકે. બીજી તરફ તમારે યાદ રાખવાનો છે ટાટા પાવરને, કારણ કે અહીંયા થોડાક ચેન્જીસ ઉપરના લેવલે થઈ રહ્યા છે. એડિશનલ નોન એક્ઝિક્યુટિવ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે પ્રમોદ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે. 5 વર્ષની નિમણૂક છે. 15 એપ્રિલ 2025થી તેઓ પદ સંભાળશે. તેઓ ઓલરેડી કોલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અને MD હતા. એટલે હવે તેઓ અહીંયા ખાસ કરીને ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે ટાટા પાવરની અંદર પ્રવેશવા જઈ રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આ ઉપરાંત તો IOB એટલે કે ઇન્ડિયન ઓવરસીઝ બેંક પર નજર રાખજો. IOBએ 2000 કરોડનો QIP લોન્ચ કરવાની વાત કરી છે. ફ્લોર પ્રાઇસ 42.70 છે. ઇન્ડિકેટિવ પ્રાઇસ 40.70ની છે. બેઝ સાઇઝ 1000 કરોડની છે અને બાકીનો 1000 કરોડ ગ્રીન શૂનો ઓપ્શન છે. 7.4% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઇસ અહીંયાથી નક્કી કરવામાં આવી છે. એટલે QIB ખુલે એટલે મોટેભાગે અહીંયાથી આપણને આજના દિવસે અહીંયા ઘટાડો આવતો જોવા મળી શકે છે IOBની અંદર, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. બીજી તરફ મન્નપુરમ ફાઇનાન્સ આજે ફંડ એકત્ર કરવા પર બોર્ડ બેઠક છે. ઇક્વિટી શેર્સ, વોરંટ અથવા અન્ય કોઈપણ સિક્યોરિટીઝ દ્વારા તેઓ ફંડ એકત્ર કરશે. એ અને આજે જે બોર્ડ બેઠક આવશે, કદાચ આપણને બજાર બંધ થયા બાદ આના પર અપડેટ આવતી જોવા મળશે, પણ અહીંયા ખાસ કરીને એક નજર રાખતા રહીશું. તો આજના દિવસે હ્યુન્ડાઈ, IOB અને અદાણી એન્ટરપ્રાઇઝીસ પર નજર રાખીશું. એની સાથે પોલીકેબ અને જે હેવેલ્સ
કે કેઈસ ઇન્ટરનેશનલ જેવા કાઉન્ટર્સ છે કે જેઓ પણ ખાસ કરીને કેબલ એન્ડ વાયરમાં છે, એટલે એ બધા પર પણ એક નજર રાખીશું. તો આ બધા પર આજે ફોકસ છે. પરંતુ આરતી, તમારો આજે ક્યાં નજર પડી રહી છે સમાચારોમાં? જે ખાસ કરીને અન્ય સમાચારોની વાત કરી લઈએ તો શરૂઆત મિશ્ર ધાતુ સાથે કરીએ. અહીંયા ગઈકાલે પણ એક આપણે જોયું હતું પોઝિટિવ કામકાજ જોવા મળ્યું હતું. આજે અહીંયા ખાસ કરીને ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. FY25 માટે 0.75% રૂપિયા પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની અહીંયાથી કંપનીએ જાહેરાત કરી છે. તો એને કારણે આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજું કાઉન્ટરની વાત કરી લઈએ તો ડિશમેન કાર્બોનનું છે. અહીંયા જો જે સમાચાર આવી રહ્યા છે, GMP કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ ખાસ કરીને કંપનીને મળતું દેખાયું છે. ફ્રાન્સની સબસિડરી જે છે સેન્ટ બ્યુઝાયર સાઇટ માટે આ GMP કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ કંપનીને મળ્યું છે અને નેશનલ એજન્સી ફોર ધ સેફ્ટી ઓફ મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ પાસેથી ખાસ કરીને સર્ટિફિકેટ મળ્યું છે. એને કારણે એક પોઝિટિવિટી ડિશમેન કાર્બોજનના કાઉન્ટર પર આપણને જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. ગઈકાલે એક સારી તેજી હતી, એડ થતી દેખાઈ શકે છે આજે પણ આ તેજી. આગળ ધનલક્ષ્મી બેંકની વાત કરી લઈએ તો અહીંયા એક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવી રહ્યા છે. COOની નિમણૂક અહીંયાથી બેંકે કરી છે અને બેંકના ચીફ ક્રેડિટ ઓફિસર તરીકે સંતોષ કુમાર આરની નિમણૂક કરવામાં આવી છે અને આજથી લઈને 3 વર્ષ માટે સંતોષ કુમાર આર જે છે તે CCO જે છે ત્યાંથી કંપનીના બેંકના બનતા જોવા મળશે. અને બીજા જે સમાચાર આવી રહ્યા છે તે ફંડ એકત્ર કરવાના સમાચાર આવી રહ્યા છે. બેંક પ્રાઇવેટ પ્લેસમેન્ટના આધાર પર NCDs દ્વારા લગભગ 150 કરોડ સુધી ફંડ અહીંયાથી એકત્ર કરતી જોવા મળશે અને પ્રત્યેક બોન્ડ્સની વાત કરી લઈએ તો ફેસ વેલ્યુ જે છે તે 1 કરોડ રૂપિયાની આસપાસ આપણને રહેતી જોવા મળશે. સાથે 10 વર્ષના બોન્ડ માટે ખાનગી પ્લેસમેન્ટ ધોરણ જે છે તે પણ અહીંયાથી જાહેર કરશે બેંક. તો એક ધનલક્ષ્મી બેંકના કાઉન્ટર પર ખાસું ફોકસ રાખવાનું રહેશે. મેનેજમેન્ટ ફેરફારના સમાચાર છે અને ફંડ એકત્ર કરવાના સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે, અહીંયા એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર કેનફિન હોમ્સનું છે. અહીંયા પણ મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવી રહ્યા છે. જો કંપનીના અપૂર્વ અગ્રવાલ જે છે તે CFO પદેથી નિવૃત્ત થયા છે અને 19 માર્ચ 2025 તેમણે CFO પદ જે હતું તે છોડ્યું છે. સાથે જ એની સામે પ્રશાંત જોનશી જે છે તે કંપનીના CFO તરીકે નિયુક્ત થયા છે. તો અમુક મેનેજમેન્ટ ફેરફાર અને CFOમાં જે હવે ફેરફાર થયા છે એને કારણે એક કેનફિન હોમ્સના કાઉન્ટર પર પણ નજર રાખવાની રહેશે. રેમન્ડના કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પણ મેનેજમેન્ટ તરફથી ન્યૂઝ આવી રહ્યા છે. નવાઝ સિંધાનિયાએ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે. તો અહીંયા પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે. થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોકમાં નેગેટિવિટી આવતી દેખાઈ શકે છે. તો ત્યાં એક રેમન્ડના કાઉન્ટર પર ધ્યાન રાખવાનું રહેશે. NHPC નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. FY26 માટે ખાસ કરીને NCDs દ્વારા 6,300 કરોડથી વધુ દેવા માટેની ખાસ કરીને મંજૂરી જે છે ત્યાંથી બોર્ડ તરફથી આવતી દેખાઈ રહી છે અને આ 26 માટે નાણાકીય વર્ષ 2026 માટે બોરિંગ પ્લાન જે છે તેને પણ મંજૂરી મળી છે. તો એક ફોકસ NHPCના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી વાત કરી લઈએ તો HIL લિમિટેડનું કાઉન્ટર છે. કંપનીનું નામ અહીંયાથી બદલવામાં આવ્યું છે. HIL લિમિટેડથી નામ બદલી અને બિરલાનું લિમિટેડ અહીંયાથી કરવામાં આવ્યું છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નામ ચેન્જ થયું છે તો અહીંયા કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર ફોકસ રહેશે. પણ ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, તો બધા કાઉન્ટર્સ ખાસ આપણે ફોકસમાં રાખીશું. ધીરજ અને આરતી આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.